ખાવા પીવાની વસ્તુઓ છે તેની અંદર શુદ્ધતાનું પ્રમાણ કોણ નક્કી કરી શકે છે? તો એ ગવર્મેન્ટ ઓથોરાઇઝ જ છે, જેને આપણે FSO તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પોસ્ટ છે તે FSSAI, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તમે આ જે લોગો જોઈ રહ્યા છો તે ખાવા પીવાના દરેક પેકેટ ઉપર જોયો જ હશે. આ બનવા માટે તમારે શું કરવું પડે? તો 12 સાયન્સ પછી તમારે ગ્રેજ્યુએશન કરવું પડે. અને ગ્રેજ્યુએશન તમે કઈ લાઇનમાં કરી શકો છો? તો કે ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, એગ્રીકલ્ચર સાયન્સ, બાયોકેમિસ્ટ્રી, અથવા તો તમે MSc ઇન કેમિસ્ટ્રી. જો આ સબ્જેક્ટ સાથે તમે ગ્રેજ્યુએશન કરો છો ત્યારબાદ તમારા માટે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે. એ એન્ટ્રન્સ એક્ઝામમાં 2 લેવલ હોય છે. એક તો રિટન એક્ઝામ હોય છે. એ રિટન એક્ઝામ તમે પાસ આઉટ કરો છો પછી તમારે પર્સનલ ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે. આ બંને લેવલ તમે જ્યારે ક્રોસ કરો છો, પાસ કરો છો, ત્યારે તમને ટ્રેનિંગ પીરિયડમાં સિલેક્ટ કરવામાં આવે છે. ટ્રેનિંગ પીરિયડ અને પ્રોબેશન પીરિયડનો સક્સેસફુલ ગાળો જ્યારે પૂર્ણ થાય ત્યારે તમે પરમેનન્ટ પોસ્ટ માટે એલિજિબલ થઈ જાઓ છો. અને શરૂઆતની જે સેલેરી છે તે લગભગ 70,000 થી 75,000 જેટલી છે. આ એક ગવર્મેન્ટ સેક્ટરમાં મળતી જોબની હું વાત કરી રહ્યો છું. આમાં આગળ જતાં તમારું પ્રમોશન થઈ શકે છે, તમારી પોસ્ટ વધી શકે છે, તમારો સેલેરી પણ રાઇઝ થઈ શકે છે. જે સ્ટુડન્ટ્સને ફૂડ ઇન્સ્પેક્ટર બનવાનો શોખ છે, તમને આ પ્રમાણેની લાઇનમાં કેરિયર બનાવવાની ઈચ્છા છે, તમે ઈચ્છો છો કે લોકોનું હેલ્થ સારું રહે, તમે સારી રીતે આરોગ્યની કાળજી લઈ શકો, એ માટે ચોક્કસ ખાવાનું તો શુદ્ધ હોવું જ જોઈએ. તો આ લાઇનની તમે વધારે તપાસ કરી શકો છો અને 12th સાયન્સ પછી તમે તમારું આ ડ્રીમ આ ફિલ્ડમાં ચોક્કસ પૂર્ણ કરી શકો.